અયોધ્યાના મહારાજા છે દશરથ મહારાજા. કેવા છે? વેદ વિદિત. પોતે રાજા છે છતાંય પણ વેદનો અભ્યાસ કરેલા છે, વેદજ્ઞ છે. સમજો કેની કથા છે આ? રાજાની. હો, તમે રાજા છો? ઓ ભાઈ, તમે રાજા છો? નથી છો રાજા. દશરથ મહારાજા અયોધ્યાના રાજા હતા. તમે તમારા ઘરના રાજા છો. છો કે નથી? ઘરમાં કેનો રાજા લે? કે રાણીનો રાજે? રાજા બનીને રહેજો. અને રાજા હોવા છતાંય પણ કેવા હોય એ એકને ગોસ્વામી મહારાજ બતાવે છે કે રાજા હતા, માત્ર રાજ નતા કરતા, પોતે વેદનો અભ્યાસ કરેલા હતા. વળી ધર્મ ધુરંધર, ધર્મને ધારણ કરનારા હતા. રાજા હોવા છતાંય પણ જીવનમાં ધર્મ ધારણ કરવો એ બહુ મોટી વાત છે. માટે આપણે પણ સમાજમાં, ગામમાં, શહેરમાં કોઈ પણ પદ ઉપર હોય ને તો એ પણ એક પ્રકારનું રાજ શાસન છે. પેલા રાજાશાહી હતી ત્યારે એવી વ્યવસ્થા, અત્યારે લોકશાહી છે ત્યારે એવી વ્યવસ્થા. કોઈ પણ પદ ઉપર હોવા છતાંય પણ આપણા મનમાં, હૃદયમાં ધર્મ અવશ્ય હોવો જોઈએ. ધર્મ સાથે આપણે જો જીવન જીવીએ ને તો એની કંઈક મજા અલગ છે. ધર્મ ધુરંધર ગુણ નિધિ. કેવા છે? ગુણ નિધિઓ. અનેક ગુણોના નિધિ છે. નિધિ એટલે સમુદ્ર. સમુદ્રમાં જેમ અપાર રત્ન છે એમ આ મહારાજા દશરથના જીવનમાં અનેક ગુણો હતા. વળી કેવા કીધા? ગુણ નિધિ, જ્ઞાની, જ્ઞાની હતા. લ્યો, આ બધાએ દશરથ મહારાજાના લક્ષણ છે. જ્ઞાની હતા, ગુણનિધિ હતા. એના ઉપરાંત પણ હૃદય મતી, હૃદય ભગતિ મતી સારંગ પાની. એના હૃદયને વિશે, ભગવાનને વિશે ભક્તિ હતી. આવા પોતે શબ્દવેધી બાણાવણી બન્યા છે. એકવાર એ યુવરાજ દશરથ જંગલની અંદર મૃગિયા કરવા માટે, એટલે કે હિંસા શિકાર કરવા માટે નીકળ્યા છે. ઘણી વાર સુધી એમને શિકાર નથી મળ્યો, થાક્યા છે. એક ઝાડને છાંયે બેઠા. એવા સમયમાં જ દૂર એક સરોવર, એ સરોવરની અંદર ભારત વર્ષનો મહાન માતૃપિતૃ ભક્ત શ્રવણ કુમાર પોતાના મા બાપને માટે પાણી ભરવા માટે આવ્યો છે. અને એનો જે શબ્દ થાય છે અને એને સાંભળી અને રાજા આ યુવરાજ દશરથ બાણ ચણાવે છે. પણ વાલા ભક્તો, આપણા ગુજરાતી સાહિત્યકાર કવિઓએ આ પ્રસંગને અદ્ભુત કાવ્યની અંદર કંડાર્યો છે કે આ ભારત દેશની અંદર કેવા મહાન માતૃ પિતૃ ભક્ત બન્યા છે. આજે ભારતનો કોઈ પણ વ્યક્તિ એ શ્રવણ કાવડિયા થકી અજાણ ન હોય. એ પોતાના આંધળા મા બાપને લઈ અને ભારત વર્ષના તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યો છે. મા બાપ જોઈ નથી શકતા, ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, વૃદ્ધાવસ્થા છે. ત્યારે કાવડ બનાવી અને કાવડમાં બેસાડી પોતે ખભે ઉપાડી અને મા બાપની સેવા કરવા માટે એ શ્રાવણ ચાલ્યો છે. ચાલતો ચાલતો જ્યારે એ આ અયોધ્યાના ઉપવનમાં આવ્યો એ સમયે એના માતા પિતાને તરસ લાગી. મા બાપે કહ્યું છે, બેટા શ્રવણ, દીકરા, અમને તરસ લાગી છે, અમારા માટે પાણી લાવ. અને એ વખતે એ શ્રવણ કુમાર પોતાના મા બાપને એક ઝાડ નીચે બેસાડી અને પોતાના મા બાપની સેવા કરવા માટે એ શ્રવણ કુમાર પાણીલા ભરવા માટે ચાલ્યો છે. હો સેવા માત પિતાની કરતા, સેવા માત પિતાની કરવા શ્રવણ ચાલ્યો પાણીલા ભરવા, શ્રવણ ચાલ્યો પાણીલા ભરવા. સેવા માત પિતાની કરવા, સેવા માત પિતાની કરવા શ્રવણ ચાલ્યો પાણીલા ભરવા, શ્રવણ ચાલો પાણીડા ભરવા. એ
લલાટે સાચા થાય થાય થાય. કે દશરથ મૃગયા રમવા આવે દશરથ મૃગયા રમવા આવે. શબ્દ સુણીને બાણ ચડાવે શબ્દ સુણીને બાણ ચડાવે. દશરથ મૃગયા રમવા આવે દશરથ મૃગયા રમવા આવે. શબ્દ સુણીને બાણ લગાવે શબ્દ સુણીને બાણ લગાવે. બાણ શ્રવણનો જીવ છોડી કાયા કાય કાય બાણે શ્રવણનો જીવ જાય છોડી કાય કાય કાય. બાણે શ્રવણનો જીવ જાય છોડી કાય 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 બાણે શ્રવણનો જીવ જાય છોડી કાય કાય કાય. જીના લખિયા લેખ લલાટે હાથા થાય 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 વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય